Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. સાથે આપ સર્વને અભિનંદન. ફરીવાર દિવસના અંતે જીવતા ઈશ્વરનું પવિત્ર અને રૂઢ નામ લેવાના માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને જેમ આખો માસ આપણા પ્રભુએ આપણને સલામત રાખ્યા છે, આગળ પણ આપણને તેઓ સલામત રાખશે. આ માસમાં પ્રભુએ આપણને સુંદર વચન આપ્યું. બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતા વિશેષ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરી એક વાર પ્રભુની સ્તુતિ કરતા આ વચનને યાદ કરીને, ભરોસો કરીને આ માસના અંતિમ દિવસમાં સાંજના સમયમાં આગળ વધીએ. આપણા ઈશ્વર વિશ્વાસુ દેવ છે. જેમ આ માસમાં તેમણે વચન આપ્યું છે, એમ નવા માસમાં પણ તેઓ આપણને તેમનું વચન પૂરું પાડશે. હાલેલુયા. ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય, નિરાશ ના થઈએ. તેઓ છે. હાલેલુયા. તેઓ છે માટે ગભરાઈએ નહીં. તેઓ મદદ કરનાર ઈશ્વર છે. તેઓ દયા કરનાર ઈશ્વર છે. તેઓ ચિંતાઓ દૂર કરનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓ તો કહે છે, હું જે છું તે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં. આપણા પ્રભુ આપણા માટે સગડું છે, સર્વસ્વ છે. અને આપણે એવા ઈશ્વરના બાળકો છે, ગભરાય નહીં, જેમણે તેમનો વહાલો દીકરો આપણા માટે આપ્યો છે. જેમના લોહીમાં તમને ને મને ખરીદવામાં આવ્યા છે, જેમના લોહીમાં તમને ને મને પાપોની માફી મળી છે, અને જેમના 39 ફટકામાં તમને અને મને સાજાપણું મળ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, હતાશ ન થઈએ, દુઃખી ના થઈ અને નિરાશ ના થઈએ. પ્રભુ બધું સારું કરે છે. પ્રભુ સગડું સારું કરે છે. હાલેલુયા. તેઓ ઈશ્વર છે. તેઓ રાજાના રાજા અને તેઓ પ્રભુના પ્રભુ છે. અને જેઓ તેમના પર ભરોસો કરે છે, જેઓ તેમના પર વિશ્વાસ કરે છે, તેમને માટે તેઓ ભલા ઈશ્વર છે. તેમની પ્રાર્થનાનો તે ઉત્તર આપે છે. કોઈ પણ હોય, જો તેમના પર વિશ્વાસ કરવામાં આવે તો તેઓ સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે. આપણા પ્રભુ, આપણા ઉદ્ધારક, આપણા તારનાર આપણા વિશ્વાસ તરફ, આપણા હૃદય તરફ જોવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માણસો બહારના દેખાવ તરફ જોવે છે નહીં, પણ આપણા ઈશ્વર તો હૃદય તરફ જોવે છે. આપણે એમને કેટલો પ્રેમ કરીએ છીએ. આપણે કેટલી શુદ્ધતાથી, પવિત્રતાથી તેમનું ધોરણ અપનાવીને તેમની પાછળ ચાલીએ છીએ. બધું જ જોવામાં આવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરના માટે સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ, પિતાનો આભાર માનીએ કે તેમણે પ્રભુ ઈસુને આપણે માટે આપ્યા. આપણા બચાવને માટે, આપણા રક્ષણને માટે, આપણી દોરવણી માટે, આપણા પાપોની માફીને માટે અને
અનંત જીવનનું દ્વાર બનવાને માટે આપણને તક મળી છે તેમના લીધે. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલા મિત્રો, જો નિરાશા હજી પણ મનમાં હોય, દુઃખ છે, બી ગયા છો, આપણું આ માસનું વચન છે તેઓથી બીતો નહીં. અને આપણે પણ આપણી મુશ્કેલીમાં બીવાનું નથી. કદાચ એમ થાય કે હજી આ માસની મુશ્કેલીઓ તો ત્યાંની ત્યાં જ છે, પણ નવા માસની પણ હવે થોડા કલાકોમાં શરૂઆત થવાની છે. મારું શું થશે? કદાચ જો એવી ચિંતા કરતા હો તો ચિંતા કર્યા કરતા બધી બાબતો પ્રભુને સોંપી દેજો. જેમ પિત્તર કે છે એમ તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો. હાલેલુયા, તમારી સર્વ ચિંતાઓ એને સોંપી દો અને એ તમારી સંભાળ રાખશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓ તમારી સંભાળ રાખશે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ. પ્રભુનું વચન આપણને કહે છે, ઓ વહીથરું કરનારાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. આપણી બધી ચિંતા, બધું દુઃખ, બધી હતાશા, નિરાશા જીવતા ઈશ્વરને સોંપી દઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણી વાર એવું થાય, આપણા હૃદયના પ્રમાણે કંઈ ન થતું હોય, આપણી માગણી પ્રમાણે કંઈ ન થતું હોય, ઉપરથી સારું થયા કરતા ખરાબ થયેલું તમે અને હું જોતા હોય, આત્મવિશ્વાસ તૂટતો લાગે, વિશ્વાસ કમજોર પડતો લાગે, તો પણ હું તમને કહીશ, એવા સમયમાં પ્રભુનું વધારે ભજન કરજો. ગીતોને સ્તોત્રથી પોતાના હૃદયને આનંદિત કરજો. પ્રભુની મનથી સ્તુતિ કરજો અને પ્રાર્થનામાં નમી જજો. પ્રભુના વચનો સાંભળજો અને પ્રભુ એવા સમયમાં પણ ગજબની રીતે વાત કરશે, ગજબની રીતે હિંમત આપશે, બળ આપશે, સામર્થ્ય આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. જો આ માસમાં તેમણે આપણને સંભાળ્યા છે અને જેમ આ માસમાં તેમણે આપણને તેમણે આપણને સંભાળ્યા છે, એમ નવા માસમાં પણ તેઓ આપણને સંભાળશે, આપણી કાળજી લેશે, આપણી જરૂરતો પૂરી પાડશે, આપણને સાજાપણું આપશે અને આપણને વચન પણ આપશે, જેના પર આપણે ભરોસો રાખીને, વિશ્વાસ કરીને આવનાર નવા 31 દિવસ આપણે નવા માસના જોઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અથવા જે દિવસો આપણને પ્રભુ બતાવે એ બધા દિવસો આપણે જોઈશું તેમની કૃપા દ્વારા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ બહુ વિશ્વાસુ ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે, કોપ કરવામાં ધીમા છે. અને જ્યારે આપણે તેમની આગળ નમી જઈએ છીએ ને, સાચે જ વાલા મિત્રો, તેઓ સાંભળે છે. હું ઘણી વાર મારા પ્રશ્નોમાં, મારા દુઃખોમાં, મારી મુશ્કેલીઓમાં, આ 2 મહિનામાં તો છેલ્લા અંતના સમયોમાં બહુ મુશ્કેલીઓ જોઈ, સ્ટ્રગલ્સ હોય કે જેની સામે કંઈ ના કરી શકાય. મનુષ્ય બળ, શક્તિ, બુદ્ધિ બધું શૂન્ય થઈ જાય. પણ આ બધામાં પ્રભુએ હિંમત આપી, બળ આપી, જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી, દોરવણી આપી, પણ પ્રભુએ પડવા નથી દીધો. અને માટે એ જ વિશ્વાસ સાથે તમને કહું છું કે પ્રભુ પડવા નહીં દે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને પડવા નહીં દે. હિંમત રાખજો, પ્રભુ તમારી સાથે છે. આવો
વિશ્વાસથી પ્રભુની આગળ નમી જઈએ. આ માસને માટે પ્રભુનો આભાર માનીએ, તેમની સંભાળ અને તેમની કાળજીને માટે, અને નવા માસને માટે તેમની દોરવણી માંગીએ. હાલેલુયા. તેમની સંભાળ અને કાળજી માંગી લઈએ. પ્રેઝ ધ લોર્ડ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા ફરી એક વાર પ્રભુ તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ પ્રભુ. હા પ્રભુ, દિવસની અંદર ફરી વાર પ્રભુ આ એક સુંદર તક આપી છે કે પ્રભુ અમે તમારી પવિત્ર હાજરીમાં નમી શકીએ. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમે અમારી મધ્યે છો. અને પ્રભુ અમે એ પણ જાણીએ છીએ કે તમે અમારા જેવા મનુષ્ય સ્વભાવના નથી કે જુઠ્ઠું બોલો કે બોલીને ફરી જાઓ. તમે કહ્યું છે મારી નામે 2 અથવા 3 ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. અને પ્રભુ અમે તો ઘણા બધા લોકો આ ઓડિયો દ્વારા પ્રભુ અમે નાની સંગતમાં ભેગા મળ્યા છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. હા પ્રભુ, નવો અને તાજો સ્પર્શ આપો. શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ એક ભૂલો, પાપ, ગુનાઓ પ્રભુ જે અમારાથી થઈ ગયા છે એને માફ કરો પ્રભુ. ક્ષમા કરો રાજા, માફ કરો પ્રભુ. અને પ્રભુ અમને શુદ્ધ કરીને તમે અમને આગળ વધારો, આગળ દોરો. અને નવા માસમાં પ્રભુ તમે અમને તેડી જાઓ પ્રભુ. જેવું એ પ્રભુ છેક અત્યાર સુધી દુઃખ, નિરાશા અને પ્રભુ મુશ્કેલીઓ, તકલીફો, આર્થિક પ્રશ્નો, શત્રુના ભાણો વેઠ્યા છે, જોયા છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ સર્વ પર પ્રભુ તમારી અસીમ કૃપા થાવ, તમારી પુષ્કળ દયા થાવ પ્રભુ. અને પ્રભુ તમે તેમની સંભાળ લો, કાળજી લો, બચાવો. જે કઈ પ્રશ્નો છે તેમના પ્રભુ તમે જાણો છો પ્રભુ. ત્યારે પ્રભુ તેમના હૃદયની વાત જાણીને પ્રભુ તમે એમની પ્રાર્થના સાંભળો, એમને શાંતિ આપો, એમનું દુઃખ દૂર કરો, તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સદા અને સર્વદા પ્રભુ અમારા પર કૃપા રાખનાર પ્રભુ, અમારા પર દયા રાખનાર પ્રભુ, આ સર્વ લોકો જેઓ તમારી સમક્ષ નમ્યા છે, જેઓ દરરોજ સવારે અને સાંજે તમને મળવા માટે આવે છે એક વિશ્વાસ સાથે, તેઓના પર આજે અત્યારે જ પ્રભુ મોટી દયા કરો અને કૃપા કરો પ્રભુ. અને પ્રભુ તેમની સર્વ ચિંતાઓ દૂર કરો પ્રભુ. તમારી દ્રષ્ટિમાં અમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે પ્રભુ. અને પ્રભુ તમારા વચન પ્રમાણે તમારી મોટી દયા અને કૃપા અમારા પર રાખો. અમે તમારા શરણે આવ્યા છે અને તમારી આગળ નમી ગયા છે. સાથે પ્રભુ માંદાઓને સાજાપણું આપજો. જાતના જીવલેણ રોગોથી જેઓ પ્રભુ પરસ છે પ્રભુ પિતા, તેમને સાજા કરજો. મરણકારક રોગમાંથી તમે એમને સાજા કરજો. શેતાને જેમને પ્રભુ ગેરમાર્ગે દોર્યા છે, ગંદામાં ગંદી જગતની બાબતોમાં પ્રભુ તેમને પ્રભુ બાંધી દીધા છે, છોડાવજો પ્રભુ. તંત્ર મંત્ર અને પ્રભુ કાળા જાદુ ને શેતાનની વળગાણ છે પ્રભુ, નશાઓ છે, પર સ્ત્રી પર પુરુષોના પ્રભુ સંબંધો છે પ્રભુ, તેમાંથી છુટકારો આપજો પ્રભુ પિતા. પ્રભુ તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ પિતા. જે કંઈ પણ કારણ હોય પ્રભુ લડાઈ ઝઘડાનું પ્રભુ તમે દૂર કરજો અને પતિ પત્નીને અલગ ન થવા દેશો પ્રભુ. નવા કુટુંબો આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને પરમેશ્વર પિતા જેમને વિદેશ જવું છે તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. જેમના પર કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ, અને ખોટા તોહમતો છે પ્રભુ, એને પર તમે
ખાલી જ કરજો. તમારા દરેક લોકો જેઓ તમારા નામથી ઓળખાય છે, તમે તેમનું રક્ષણ કરજો, તમે તેમને સલામત રાખજો પ્રભુ પિતા. તમે તેમનું ભલું કરજો, આર્થિક ચિંતાઓ તેમની દૂર કરજો, નાણાકીય આશીર્વાદ આપજો, લોન આપજો, મકાન આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, વિધવા બહેનોની સાથે રહેજો, નાથોની સાથે રહેજો પ્રભુ, અને પરમેશ્વર પિતા વિધુરોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ, મન બુદ્ધિના લોકોને, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, અમારી જે નાની સેવા છે પ્રભુ, એને આશીર્વાદ આપો. YouTube, Facebook દ્વારા અને WhatsApp દ્વારા થતી સેવાને આશીર્વાદિત કરો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, તો હજી વધારે મજૂરો મોકલો કે જુદા જુદા ગ્રુપોમાં પ્રભુ તમારું વચન પહોંચે, અને પ્રભુ ઘણા બધા લોકો તમારી પાસે આવે, અને ઘણા બધા આત્માઓ શેતાનના હાથમાંથી છોડાઈ લેવામાં આવે, નાશમાં જતા આત્માઓ બચી જાય, અને ઘણા બધાને તમારું નામ મળે એવું થવા દેજો. જેઓની સતાવણીઓ થઈ રહી છે પ્રભુ, તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિદ્રા આપજો પ્રભુ પિતા. અને પ્રભુ, ફરીવાર વિનંતી કરે છે, નાના મોટા પાપ ગુનાહ માફ કરજો, અને પ્રભુ રાત્રિમાં સુરક્ષિત રાખજો. અને એક સુંદર નવી સવારમાં, નવા માસમાં, નવા વચન સાથે પ્રભુ તમારું ભજન કરવાની તક આપજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.